મહાનગરપાલિકા સંચાલિત શૌચાલયમાં દેવી દેવતાઓના ફોટા લગાવવા મુદ્દે ભારે વિવાદ. કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી શૌચાલયમાંથી ભગવાનના ચિત્રો ઉતાર્યા. વડોદરા મહાનગરપાલિકા વીએમસી સંચાલિત એક જાહેર શૌચાલયમાં દેવી દેવતાઓના ચિત્રોને પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા શહેરમાં ભારે વિવાદ સર્જાયો છે. શૌચાલય જેવી અશુદ્ધ અને અપવિત્ર જગ્યાએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવોના પોસ્ટરો જોવા મળતા નાગરિકોની ધાર્મિક આસ્થાને ભારે ઠેસ પહોંચી છે, જેના પગલે સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં તંત્રની ઘોર બેદરકારી સામે તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ શરમજનક ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસ પક્ષના કાર્યકરો સ્વૈજલ વ્યાસ અને રાકેશ ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રોશિત કાર્યકરોએ જાતે જ શૌચાલયની દિવાલો પરથી ભગવાનના પોસ્ટરો સન્માનપૂર્વક ઉતારી લીધા હતા. તેમણે મહાનગરપાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા સ્પષ્ટ કર્યું હતું કે આવી અસ્વચ્છ જગ્યાએ ધાર્મિક ચિત્રો લગાવવા તે હિન્દુ ધર્મ અને લોકોની આસ્થાનું સીધું અપમાન છે, જેને કોઈ કાળે સાંખી લઈ શકાય નહીં. આ સમગ્ર વિવાદે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની વહીવટી દેખરેખ અને નિરીક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે, જેને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિરોધ પક્ષ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર અને ફરજ પરના બેદરકાર અધિકારીઓ સામે તાત્કાલિક દંડાત્મક પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. હાલમાં ઘટનાને પગલે શહેરમાં રોષનો માહોલ વ્યાપેલો છે, ત્યારે આગામી સમયમાં કોર્પોરેશન તંત્ર દ્વારા સંવેદનશીલ મામલે સત્તાવાર રીતે કયા કડક પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આજે શૌચાલયની અંદર જ્યાં લોકો સુલભ શૌચાલય કરે છે એની અંદર એની ઉપર જ ભગવાનના ફોટા, આપણા રાજાના ફોટા, શંકર ભગવાનની મૂર્તિના ફોટા, ઘણા બધા લોકોની આસ્થા સાથે આ ખિલવાડ છે. હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા ના નામના સૂત્રના હિન્દુત્વના નામ પર આવેલી સરકાર આજે ભગવાનને એવી જગ્યા પર મૂક્યા છે કે શરમસાર થઈ ગયા છે. આ વસ્તુ પણ અહીંયા એક મુસ્લિમ ભાઈ આવ્યો ને એને લાગણી દુભાઈને એ અમને કીધું કે ભાઈ સુજલભાઈ આ આપણા ભગવાન દેવી દેવતાઓનું અપમાન છે. જ્યારે મુસ્લિમ ભાઈઓને શરમ આવતી હોય ત્યારે આ હિન્દુ જે સત્તા પર બેઠા છે એમને ખબર નહીં કયા અંશે અમે શું કહીએ અત્યારે કે ભગવાનને આવી જગ્યા પર તમને બીજી કોઈ જગ્યા મળી જ ના કે જ્યાં સુલભ શૌચાલય છે. શૌચાલય કરીએ છીએ એની ઉપર જ તમે ભગવાનના પોસ્ટર મૂકી દો, રાજા મહારાજાના પોસ્ટર મૂકી દો. આખા આપણા વડોદરાનું શરમસાર થઈ ગયા. આ આટલા હદ સુધી જો ગયેલા છે. હજુ તો આ એક જ જગ્યા પર સરદાર બાગમાં અમારું ધ્યાન આવ્યું છે. હજુ વડોદરા શહેરના તમામ શૌચાલયમાં જે કોઈ લોકો છે એ પણ જુએ અને આવી રીતે હોય તો અમે તો પોસ્ટર ફાડી નાખ્યું છે અને આ તંત્રને પણ કહે જો આવી રીતે બીજી વાર કૃત્ય કરશો તો અમે સાખી નહીં લઈએ. કારણ કે આ દેવી દેવતાના તમે અપમાન કરો છો, અમારા ભગવાનનું અપમાન કરો છો, અમારા ધર્મને લાગણી દુભાઈ છે આનાથી. અમે અહીંયા અધિકારીને પૂછ્યું છે જે બેઠા છે સુલભ શૌચાલય સચવવા, એમે કીધું કે કોર્પોરેશનની ગાડી આવે છે, એ લોકો જ આવીને લગાવે છે અને એ લોકોએ જ હમણાં 2 દિવસ પહેલા જ લગાવ્યું છે. એ લોકોએ ના પાડી, જે શૌચાલય સાચો છે એમને ના પાડી કે આ ભગવાન છે અહીંયા ના લગાવાય, તેમ છતાં તે લોકોએ લગાવ્યા છે. એ વાતનો વિરોધ છે કે ખબર નહીં આ જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવ્યું છે કે ભૂલથી થયું છે. આની તપાસ થવી જોઈએ, કારણ કે આનાથી શહેરના ઘણા બધા હિન્દુ લોકોની લાગણી દુભાઈ છે. જે કામ કરવામાં છે ખૂબ જ ખરાબ કૃત્ય છે. એટલે મેં તો કહેવા માંગુ જેને બી આ કામ કર્યું છે એની પર આકરા પગલાં લેવા જોઈએ અને જ્યાં જ્યાં બીજી જગ્યાએ બી આવા પોસ્ટર લગાવ્યા એને કોર્પોરેશને તાત્કાલિક અને જ્યાં બી ત્યાં જાગૃત નાગરિક હોય ત્યાં ચેક કરીને, અમે તો 2-3 શૌચાલયમાં અને આ વસ્તુ ખબર પડતા અમે ચેક કરાવ્યું પણ ત્યાં નથી, પણ જ્યાં હોય ત્યાં ચેક કરાવી અને નીકાળી લેવું જોઈએ. અને જેને આ ખરાબ કામ કર્યું છે એની પર આકરા ને આકરા પગલાં, કેમ કે આપણા હિન્દુ દેવી દેવતાનું ખૂબ જ ખરાબ અપમાન છે. એનાથી આપણી લાગણી દુભાઈ છે અને લોકોને બી ખરાબ લાગી રહ્યું છે.